જે માનનીય લલિતભાઈ વસોયાના ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉપલેટાની બજારમાં એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન થયું। જે પ્રમાણેની સભા અને જે પ્રમાણે ક્રાઉડનો જનતાનો રિસ્પોન્સ જોયો, અમને પૂરી પાક્કી ખાતરી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ સારો રિસ્પોન્સ મળવાનો છે। અત્યારે આપણા દેશમાં અને ગુજરાતમાં કોઈ ગમે તેટલી ના પાડે, પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની તંગી કંઈક તો છે જ। રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે આ પ્રમાણે જે પ્રમાણિકતાપૂર્વક ચોખવટ કરી ગુજરાત અને દેશની જનતાને જે હૈયા ધારણ આપવી જોઈએ એ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના કારણે કાળાબજારી, સંગ્રહખોરી થઈ રહી છે અને કઈ કિલોમીટર સુધી લાંબી લાઈનો આપણે અગાઉના દિવસોમાં પેટ્રોલના મુદ્દે જોઈ। આખા ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ એની જાણે ચરમ સીમા પર પહોંચી ગયા છે। ગૃહમંત્રી કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, વરઘોડો કાઢીશું એવી બધી વાત કરે છે, પણ આપણા ગુજરાતમાં 25 લાખથી વધારે લોકો એ ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા। તો સવાલ એ છે કે કોણ છે એ જે ગુજરાતના યુવાનો, ગુજરાતની વર્તમાન પેઢીની ધમની અને શિરામાં ડ્રગ્સ ઘુસેડી રહ્યું છે? ગુજરાતના રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ જગદીશ બાંગરવાની સામે કોળી પટેલ સમાજના એક યુવાન, એક પત્રકારે એવું એલિગેશન કરવું પડે કે એમના ગોદા માર્ગમાં પિચકારી દ્વારા પેટ્રોલ ઘુસેડવામાં આવ્યું, એ કેટલી હદની વિકૃતિ કહેવાય। આ બાબતે મેં ફોન કરીને ગુજરાતના હોમ મિનિસ્ટરને જાણ કરી, રૂબરૂ રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી, અને એ છતાં જો રાજ્યની સરકાર આ મુદ્દે એક્શન લેવા માંગતી ન હોય તો ક્યાંક ને ક્યાંક એનો મતલબ એ થાય છે કે રાજ્યની સરકાર એવું ઈચ્છે છે કે રાજ્યના નાગરિકોને ફટકારો, એમના માનવ અધિકારનું ભંગ કરો, આવી વિકૃતિનું પ્રદર્શન કરો। સરકારને ફરક નથી પડતો, તો આની સામે હજારો લોકોની મેદની અમે લોકો 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિના દિવસે કરી રાજકોટ પોલીસ કમિશનર કચેરીના ત્યાં હજારોની તાદાદમાં જવાના છીએ, એક જ માંગ સાથે કે આઈપીએસ જગદીશ બાંગરવાની સામે એફઆઈઆર કરી એની ધરપકડ કરી, જે ક્રાઇમ બ્રાન્ચમાં એણે કોળી પટેલ યુવાનના માનવ અધિકારનો ભંગ કર્યો એ જ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એના રિમાન્ડ માંગવામાં આવે। ન્યૂઝ અપડેટ્સ,